जय जोहर जय आदिवासी चेतरभाई वसावा माटे आज जरूरी महत्वपूर्ण આપણે વાત કરીશું કે હું માનું છું કે કાનૂની કાર્યવાહી હોય છે। શેતુભાઈ વસાવા માટે આ બેનનો બાટલો ફટી ગયો। શેતુભાઈ વસાવાને શા માટે જેલમાં નાખ્યું? શેતુભાઈ વસાવા માટે મિત્રો ખુલ્લેઆમ આદિવાસી સમાજના લોકો મેદાનમાં અંદર છે। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો બંને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈઓ આપણી ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો આવતા હોય છે। હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતુભાઈ વસાવાને જે રીતે મિત્રો જેલમાં નાખવામાં આવ્યા છે ને, અત્યારે ખુલ્લેઆમ લોકો આદિવાસી સમાજના ગુસ્સે છે। આ બેનનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। એ બેન માટે એક લાઇક કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈઓ આપણી ચેનલની અંદર આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં જોવા માટે એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી નાખજો। લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ કર્યા વિના વ્યા જાય છે। જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો, તમારા બધા લોકોનો ટાઈમ બગાડો નથી વિડીયો કરશે ચાલુ। તમને બધા લોકોને ખબર છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા સાથે મિત્રો વાત તો શેતુભાઈ વસાવા આ બંને સાથે જે મિત્રો વાત ગુજરાતની અંદર થઈ રહ્યું છે, ખાસ કરીને આ બંનેને ઓલરેડી મિત્રો જેલમાં નાખી દેવામાં આવ્યા છે। અને ખાસ કરીને અત્યારે જે શેતુભાઈ વસાવા જેલની અંદર છે ને, લોકો ખુલ્લેઆમ ઘૂસે છે કે મિત્રો વાત તો શેતુભાઈ વસાવાને એક નાની કડી એમથી ભૂલના કારણે જેલમાં નાખી દેવામાં આવ્યો છે। જે આ મિત્રો વાત તો બીજા તો નેતાઓ ખુલ્લેઆમ બળાત્કારો કરે છે, છતાં એને કેમ જેલમાં નથી નાખવામાં આવતા? શા માટે શેતુભાઈ વસાવાને ઓલરેડી મિત્રો વાત તો પહેલાં જેલમાં નાખ્યા હતા ને હવે ફરી વખત નાખવામાં આવ્યો છે? હવે ગ્લાસ પેકોના કારણે તેના ઉપર જે કલમો નાખવામાં આવી છે ને, બિલકુલ ખોટી છે। આવું હું નથી કહી રહ્યું, આવું કહી રહ્યું છે કે આદિવાસી સમાજના લોકો, ખાસ કરીને મિત્રો વાત તો આદિવાસી સમાજના લોકો જે લડવા માટે તૈયાર છે ને, એ બિલકુલ હાચી વાત છે। કારણ કે શેતુભાઈ વસાવા પહેલી વાર નથી થયું તેની ઉપર ઘણી વખત મિત્રો શેતુભાઈ વસાવાની અટકાયત કરવામાં આવી છે। ખાસ કરીને શેતુભાઈ વસાવા માટે તમે શું કહેશો? વિડીયોને શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ।